નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, 1985માં રામ મંદિરના તાળા ખોલવાના તે સમયે ત્યાં હાજર રહેલો તે કાળો વાંદર કોણ હતો અને શું છે તેની આખી બાબત તે હું તમને આજે વિગતવાર જણાવીશ. તો મિત્રો, 22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને દેશભરમાં ફરી એક દિવાળીની ઉજવણી પણ થઈ ચૂકી છે. વર્ષોની પ્રતીક્ષા આખરે સાકાર થઈ ગઈ છે. ત્યારે આ પ્રસંગે રામ મંદિર અને તેની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ બનાવો પણ ફરી ફરીને આપણને યાદ આવે છે, જેમાં કેટલાક બનાવો અદ્ભુત અને આશ્ચર્યકારક છે, જેને પગલે માનવું પડે કે રામ જ નહીં પરંતુ હનુમાન દાદા પણ આપણી આજુબાજુ ક્યાંક ને ક્યાંક હાજર હોય છે. અને મિત્રો, આ શ્રદ્ધાનો વિષય છે અને જે આપણી આસ્થાની સાથે જોડાયેલો છે. ત્યારે આવી જ એક ઘટના અંતર્ગત આજે કોર્ટના આદેશ અને વાંદરાના કારણે ભગવાન રામના જન્મસ્થળના તાળા ખોલવા સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તાઓ તમને રજૂ કરું. અને જે સંબંધિત ન્યાયાધીશે તેમનું એક પુસ્તક પણ લખી નાખ્યું છે. ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના તત્કાલીન જિલ્લા ન્યાયાધીશ જસ્ટિસ કે.એમ. પાંડે કે જેમણે તાળાઓ ખોલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમના પ્રગતિના માર્ગમાં ઘણા બધા અવરોધો આવેલા હતા. અને વર્ષ હતું 1985. ન્યાયિક સેવાના ન્યાયાધીશ કે.એમ. પાંડેની સચિવાલયમાં ન્યાય વિભાગમાં નિમણૂક કરવામાં આવી હતી અને થોડા દિવસો પછી તેમને ફૈઝાબાદ જિલ્લાના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. અને મિત્રો, કે.એમ. પાંડે જણાવે છે કે મને એટલું જ યાદ છે કે એક દિવસ તેઓ રામ જન્મભૂમિ પર આવ્યા હતા અને દર્શન કર્યા અને ત્યાં હાજર એક પૂજારીને તેણે પૂછ્યું કે આ બાબતનો નિર્ણય કેમ નથી આવતો. ત્યારે પૂજારીએ ન્યાયાધીશને ઓળખ્યા નહીં, પરંતુ કહ્યું કે સાહેબ, હજી સુધી કોઈ એવો જજ નથી જન્મ્યો કે જે આ કેસનો નિર્ણય લઈ શકે. અને આ ઘટના પછી જજે રામ મંદિરના તાળા ખોલવાનો નિર્ણય આપ્યો. અને આવો નિર્ણય કર્યા બાદ હાઈકોર્ટે જસ્ટિસ પાંડેને હાઈકોર્ટમાં પ્રમોશન માટે પણ ભલામણ કરી. અને તે સમયે રાજ્યના મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી હતા. તિવારી કદાચ જસ્ટિસ પાંડેના નિર્ણયથી ખુશ ન હતા. તેમણે તેમની ફાઇલો સુપ્રીમ કોર્ટ કે કેન્દ્ર સરકારને મોકલવાના બદલે પોતાની પાસે જ રાખી મૂકી હતી. અને જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ હારી ગઈ અને મુલાયમસિંહ યાદવ ત્યારે મુખ્યમંત્રી બન્યા. અને મુલાયમસિંહે પોતાના પત્રમાં લખ્યું કે શ્રી કે.એમ. પાંડે સમજુ, મહેનતુ, સક્ષમ અને ઈમાનદાર જજ છે, પરંતુ 1986માં તેમણે બાબરીના તાળા ખોલીને સાંપ્રદાયિક તણાવ ઊભો કર્યો હતો અને એટલા માટે હું નથી ઈચ્છતો કે તેણે હાઈકોર્ટના જજ બનાવવામાં આવે. અને ત્યારે જસ્ટિસ પાંડે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ સબ્યસાચી મુખર્જીને મળ્યા અને તેમણે મુલાયમસિંહના નિર્ણયને રાજકીય સ્ટન્ટ ગણાવ્યો અને ખાતરી આપી કે તેઓ આ બાબતે કંઈ પણ કરશે. અને યોગાનુયોગ થોડા દિવસો પછી સુબ્રમણ્યમ સ્વામી કાયદા અને ન્યાયના પ્રધાન બન્યા અને તેમણે તમામ વાંધાઓને રાજકીય ગણાવીને જસ્ટિસ પાંડેને બઢતી આપી. પરંતુ તાળા ખોલવાના આદેશ માટે ન્યાયમૂર્તિ પાંડેનું 5 વર્ષનું બલિદાન તે સમયના રાજકારણને લીધે છીનવાઈ ગયું હતું. અને ત્યારે બધાએ તેને દેવી ચમત્કાર તરીકે સ્વીકાર્યો. અને મિત્રો, હવે તાળું ખોલવાના નિર્ણય અને તે રહસ્યમય વાંદરાની વાર્તા શરૂ થાય છે. શું આ એક સંયોગ હતો કે પ્રોવિડન્સ? અને તે સમય આસ્થા પર નિર્ભર છે. અને જજના જણાવ્યા અનુસાર કે હું માત્ર ઘટનાનું વર્ણન કરું છું. જે દિવસે તાળા ખોલવાનો નિર્ણય આવ્યો તે દિવસે એક કાળો વાંદરો સવારથી સાંજ સુધી કોર્ટની છત ઉપર તિરંગાના ધ્વજના થાંભલાને પકડીને બેઠો હતો. અને તે સમયે કોર્ટમાં ઘણી ભીડ હતી. અને પાંડેજીએ 1991માં પ્રકાશિત તેમની આત્મકથામાં લખે છે કે જે દિવસે હું તાળું ખોલવાનો આદેશ લખી રહ્યો હતો ત્યારે એક કાળો વાંદરો આખો દિવસ ધ્વજવંદન પકડીને મારી કોર્ટની છત પર બેઠો હતો. કોર્ટમાં ચુકાદો સાંભળવા આવેલા લોકો વાંદરાને ફળો અને મગફળી આપતા રહ્યા, પરંતુ વાંદરાએ કંઈ પણ ખાધું નહીં અને ચૂપચાપ તે એક જગ્યા પર બેસી રહ્યો. અને મારો આદેશ આપ્યા પછી જ તે ત્યાંથી ચાલ્યો ગયો. સ્વાભાવિક રીતે તાળા ખોલવા અંગે દાખલ કરાયેલી અપીલ પર નિર્ણય સાંભળવા લોકો આવી ગયા હતા. અને આ લોકોએ વાંદરાને મગફળી આપી અને અન્ય ફળો પણ આપ્યા, પરંતુ તે વાંદરાએ તેમનો સ્પર્શ પણ ન કર્યો હતો. અને તે સાંજે જસ્ટિસ પાંડેએ ચુકાદો સંભળાવ્યો અને નિર્ણય લેતાની સાથે જ તે વાંદરો ત્યાંથી ચાલ્યો ગયો. ચુકાદા બાદ જસ્ટિસ પાંડે બંગલામાં પરત ફર્યા ત્યારે તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસએસપી પણ તેમની સાથે હતા. અને જસ્ટિસ પાંડેએ જોયું કે વાંદરો પણ તેની બંગલાની દિવાલ પર હાજર જ હતો. તેને સુરક્ષિત રીતે બંગલામાં લઈ જવા માટે આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસએસપીએ પણ આ દ્રશ્ય જોયું
અને બધાએ તેને દેવી ચમત્કાર માનીને 2 હાથ જોડી પ્રણામ કર્યા. અને તે સમયે જય શ્રી રામ પત્રકારો માટે રક્ષાત્મક કવચ બની ગયું હતું. અને ભક્તિની આ લાગણીથી અભિભૂત થઈને ન્યાયાધીશે તાળું ખોલવાનો નિર્ણય લીધો. અને અરજી કરતા ઉમેશચંદ્ર પાંડેનું કહેવું છે કે તે સમયે રાત્રે હું ઉત્તેજનાથી સૂઈ શક્યો ન હતો અને તેમણે આખી રાત તેમના જન્મસ્થળમાં કીર્તન ગાવામાં વિતાવી અને બીજા દિવસે સવારે ઘરે જવા માટે સક્ષમ હતા. અને મિત્રો, ન્યાયાધીશ કૃષ્ણમોહન પાંડે ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ હતા અને જે નિવૃત્તિ બાદ તેઓ લખનૌની ન્યૂ હૈદરાબાદ કોલોનીમાં રહેતા હતા. તેમણે વાંદરાની થિયરી અને તેના નિર્ણય પાછળની દેવી પ્રેરણા વિશે વિગતવાર સમજાવ્યું અને તેમણે એમ પણ જણાવ્યું કે આ નિર્ણયના રૂપમાં ઈશ્વરી પ્રેરણાને માન આપવાના વિચારથી તેમને અંદરથી ઘણો સંતોષ મળ્યો. જય શ્રી રામ. જય હનુમાન દાદા.